નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર આપવાના છે. ફક્ત એક જ વિડીયો અને તમને 70 માર્ક્સના એટલે કે સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આપણે છેલ્લા 5 વર્ષથી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નો આપીએ છીએ અને એમાંથી જ પૂછાય છે. તો તમે વિશ્વાસ કરશો અને આ પ્રશ્નો જો તૈયાર કરશો તો 100% બોર્ડની પરીક્ષાની અંદર તમારું પેપર છે એ ધુરંધર પેપર જવાનું છે. એટલે કે પેપર ફાડ તમારી તૈયારી થવાની છે. અને આ વિડીયો જોયા પછી તમારે આટલા જ પ્રશ્નો ખાસ કરી દેવાના છે. ઓછા પ્રશ્નો આપવાના છે પણ પરફેક્ટ પ્રશ્નો તમને આપવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને શેર કરો. ચલો શરૂઆત કરીએ છીએ સેક્શન ઈ થી. હવે સેક્શન ઈ તમારે 20 માર્ક્સનું રહેશે. એટલે કુલ 6 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે અને 20 ગુણનું તમારે રહેવાનું છે. એટલે કે 5-5 ગુણના પ્રશ્નો. હવે આપણે એમાં જોઈએ તો ચેપ્ટર 2 ની વાત કરીએ. હવે આ ચેપ્ટર 2 જે છે કે જે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય છે, આ બ્લુપ્રિન્ટની અંદર નથી પણ આમાંથી પૂછાય છે એટલા માટે તમને આપેલું છે. તો આ 3 પ્રશ્નો ખાસ તમારે પ્રાયોરિટી આપી અને ચેપ્ટર 2 ના તૈયાર કરવાના છે 5-5 ગુણના. જેમાં પહેલો છે આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને લક્ષણો સમજાવો. બીજો છે ભારતીય સંસ્કૃતિનો અર્થ વ્યાખ્યા સ્પષ્ટ કરો અને ત્રીજો છે શહેરી સમુદાયના લક્ષણો સમજાવો. આ 3 પ્રશ્નો છે 2026 માટે ખાસ તમારે પ્રાયોરિટી આપીને તૈયાર કરી દેવાના છે 5 ગુણના. એના પછી આપણે ચેપ્ટર 5 ની વાત કરીએ તો ચેપ્ટર 5 છે પરિવર્તન સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. એમાંથી પહેલું છે ઉદારીકરણના ગેરલાભ જણાવો. એના પછી છે બીજું તો કે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો અને ત્રીજું સંસ્કૃતિ પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો અને ચોથું છે વૈશ્વિકીકરણના લક્ષણો સમજાવો. તો આ 4 પ્રશ્નો છે એ આ વખતે હોટ પ્રશ્નો રહેવાના છે. તો 4 પ્રશ્નો ઉપર તમારે ફોકસ કરવાનું છે. 4 માંથી 100% આવવાનું છે એ વાત કન્ફર્મ છે. બરાબર. એના પછી ચેપ્ટર 6 ની વાત કરીએ સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. એકદમ સરળ ચેપ્ટર છે. તો આની અંદરથી જોઈએ 5 ગુણના પ્રશ્નો. તો પેલો છે સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા સમજાવો. બીજું છે સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો અને ત્રીજું છે સંચારના માધ્યમોથી આર્થિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનોની ચર્ચા કરો. તો આ 3 પ્રશ્નો તમને મોસ્ટ આઈએમપી 2026 માટે છે. ખાસ તમારે તૈયાર કરવાનું છે. ઓછા પ્રશ્નો આપીએ છીએ પણ પરફેક્ટ આપીએ છીએ. તો આ પ્રશ્નોને તમારે પહેલા ફોકસ રાખીને તૈયારી કરવાની છે. એના પછી ચેપ્ટર 7 ની વાત કરીએ સામાજિક આંદોલન. તેની અંદર પેલું છે ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો. બીજું સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો અને ત્રીજું છે સુધારાવાદી સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. તો આ 3 પ્રશ્નો ખાસ અગત્યના છે. એના પછી ચેપ્ટર 8 ની વાત કરીએ ભારતમાં પંચાયતી રાજ. તેની અંદર પહેલો પ્રશ્ન છે કે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો. બીજો ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબના ગ્રામ પંચાયતના અંગોની સમજૂતી આપો અને ત્રીજું છે પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવો. એના પછી ચેપ્ટર 9 છે. હવે ચેપ્ટર 9 એ તમારી બ્લુપ્રિન્ટમાં નથી પણ આમાંથી એવા 2 પ્રશ્નો છે જે અગાઉની બોર્ડની પરીક્ષાની અંદર પૂછી ગયેલા છે. તેમાં પહેલું છે બાળ અપરાધના સુધારણા સંસ્થાઓમાંથી કોઈ પણ 5 સંસ્થાઓની સમજૂતી આપો અને બીજું છે બાળ અપરાધના કારણો વિગતે ચર્ચા કરો. તો આ 2 પ્રશ્નો તમારે થોડી નજર ફેરવી લેવાની છે 5 ગુણ માટે. બરાબર. એના પછી આપણે ચેપ્ટર 10 ની વાત કરીએ સામાજિક સમસ્યાઓ છે. તો આની અંદર 5 ગુણ માટે પહેલો પ્રશ્ન છે અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો. બીજું નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો અને ત્રીજું એડ્સ એક સામાજિક સમસ્યા છે આ વિધાનની યથાર્થતા ચકાસો. તો 3 ખૂબ અગત્યના પ્રશ્નો છે તો તૈયાર કરી દેવાના છે. એના પછી આપણે સેક્શન ડી ની વાત કરીએ. સેક્શન ડી તમારે 30 ગુણનું રહેશે. કુલ 10 પ્રશ્નો લખવાના રહેશે. તો પહેલા ચેપ્ટરમાંથી જોવા જઈએ તો પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એમાં પહેલું છે ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. બીજું રમત ગમતની પ્રવૃત્તિઓ કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે સમજાવો અને ત્રીજું છે વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે સમજાવો અને ચોથું છે ભારતમાં ધાર્મિક વિવિધતાની ચર્ચા કરો અને પાંચમું ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. તો આ 5 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછેલા છે અને ગમે તે પૂછી શકે છે. એટલે તમારે આ 5 પ્રશ્નો પર ફોકસ કરવાનું છે 3 ગુણના. એના પછી ચેપ્ટર 2 ની વાત કરીએ તો પહેલું છે હિન્દુ સમુદાયની સમજૂતી આપો અને ખાસ તમને ટાઈમ મળે તો શીખ સમુદાયની પણ થોડી તૈયારી કરી દેજો. એના પછી બીજું છે શહેરી સમુદાયનો અર્થ આપી તેની વ્યાખ્યા લખો. ત્રીજું છે આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો અને ચોથું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો. તો આ 3 ગુણ માટે
ચારે ચાર પ્રશ્નો ચેપ્ટર 2 ના તૈયાર કરી દેવાના છે. એના પછી ચેપ્ટર 3 ની વાત કરીએ તો આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો. પછી બીજું છે ટૂંક નોંધ લખો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. ત્રીજું છે ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટેની કલ્યાણકારી યોજનાઓની ટૂંકી માહિતી આપો. અને ચોથું છે અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. હવે સ્ટડી બેઝ આધારિત પ્રશ્નોની વાત કરીએ તો આ પાઠમાંથી તમારે કોઈ ફકરો આપેલો હશે અને ફકરા આધારિત 3 પ્રશ્નોના જવાબ લખવાનું પણ પૂછી શકે છે. તો એ તો તમને આવડી જ જવાનું છે. તો ફકરા આધારિત પ્રશ્નો પણ આ ચેપ્ટરમાંથી આવવાની સંભાવના રહેલી છે. નવા જે પેપર તૈયાર થવાના છે સ્ટડી બેઝ આધારિત પ્રશ્નો પૂછાવાના બોર્ડ દ્વારા કીધું છે. તો એ રીતે જોવા જઈએ તો ફકરો પણ તમારે આવી શકે છે. એના પછી ચેપ્ટર 4 ની વાત કરીએ. હવે ચેપ્ટર 4 અગાઉની બોર્ડની પરીક્ષામાં 5 ગુણના પણ પ્રશ્નો પૂછાતા હતા. તો આમાંથી હવે 2025માં પણ નહીં પૂછાણા નથી અને 2026માં પણ પૂછાશે નહીં. પણ 3 ગુણના આમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. એટલે આપણે ખાસ પ્રાયોરિટી આપીને તૈયાર કરવાની છે. તો એમાં પહેલું છે મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. બીજું છે મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. ત્રીજું છે ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુની યોજના જણાવો. અને ચોથું છે ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. તો આ ચારે ચાર પ્રશ્નો 3 ગુણના તૈયાર કરી દેવાના છે. એના પછી ચેપ્ટર 5 ની વાત કરીએ તો સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો. બીજું છે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. અને ત્રીજું છે ઉદારીકરણના લાભ જણાવો. તો 3 પ્રશ્નો ચેપ્ટર 5 માંથી તૈયાર કરજો. ચેપ્ટર 6 ની વાત કરીએ તો કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. બીજું છે ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય આપો. ત્રીજું સમૂહ સંચાર માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો. અને ચોથું છે સંચાર માધ્યમોથી મનોવૈજ્ઞાનિક અને અંગત અસરોની સમજૂતી આપો. ચારે ચાર પ્રશ્નો ચેપ્ટર 6 માંથી 3 ગુણના તમારે તૈયાર કરવાના રહેશે. ચેપ્ટર 7 ની વાત કરીએ તો 2 જ પ્રશ્નો અગત્યના છે. એક છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો અને બીજું છે સામાજિક આંદોલનના લક્ષણો જણાવો. હવે ચેપ્ટર 8 ની વાત કરીએ તો એની અંદરથી ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. આના બેકઅપમાં તમે તાલુકા પંચાયત ઉપર પણ નજર મારી નાખજો. તાલુકા પંચાયતના પણ કાર્યો પૂછાય છે. પછી 73મો બંધારણીય સુધારો સ્પષ્ટ કરો. આ ખૂબ અગત્યનો છે, હાઇલાઇટ પ્રશ્ન છે. એના પછી પંચાયતી રાજની નકારાત્મક અસર સમજાવો અને જિલ્લા પંચાયતના કાર્યો જણાવો. તો આ 4 પ્રશ્નો ચેપ્ટર 8 માંથી તૈયાર કરવાના રહેશે. એના પછી ચેપ્ટર 9 ની વાત કરીએ તો ચેપ્ટર 9 માંથી મોટા ભાગે ટૂંક નોંધ પૂછાતી હોય છે. એમાં ટૂંક નોંધની વાત કરીએ તો બાળ અદાલત છે, પ્રોબેશનર છે અને બોસ્ટલ શાળાઓ. આ 3 ટૂંક નોંધો તમારે તૈયાર કરી દેવાની છે. એના પછી જોવા જઈએ તો એક યુવા અજંપો છે એ પણ ટૂંક નોંધ તૈયાર કરવાની છે. આ ઘણી વખત યુવા અજંપાનો અર્થ 2 ગુણમાં પણ પૂછાય છે. પછી સામાજિક ધોરણભંગ એટલે શું અને સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો જણાવો. આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. હવે ચેપ્ટર 10 ની વાત કરીએ તો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાઓ અટકાવી શકાય છે સમજાવો. બીજું છે એડ્સની વિપરીત અસરો જણાવો. અને ત્રીજું નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓની સમજૂતી આપો. તો આ 3 પ્રશ્નો 3 ગુણ માટે ચેપ્ટર 10 માંથી તૈયાર કરવાના છે. અને ચોથો પ્રશ્ન એક છે કે સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. હવે સેક્શન સી ની વાત કરીએ. 2 ગુણના પ્રશ્નો છે. તો આ પણ 20 ગુણનું સેક્શન સી છે. આમાં પહેલું ચેપ્ટરની આપણે વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી કયા અગત્યના પ્રશ્નો છે તો 6 પ્રશ્નો અગત્યના છે. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. પછી ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે. ભારતના નાગરિક એવોર્ડો કયા કયા છે અથવા તો ભારતના સૈનિકોને અપાતા એવોર્ડો પણ ખાસ તૈયાર કરજો. પછી ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. પછી ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોબળ રાષ્ટ્રપ્રેમ તરફથી ઘડે છે સમજાવો. અને ડોક્ટર GS ધુરીએ રાષ્ટ્રીય એકતાને કઈ રીતે સમજાવે છે. તો આટલા પ્રશ્નો તમારે ચેપ્ટર 1 ના તૈયાર કરવાના છે 2 ગુણ માટે. ચેપ્ટર 2 ની વાત કરીએ તો આદિવાસીઓની માટીકલાની જાણકારી આપો. બીજું ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. એના પછી આદિવાસીઓની ચિત્રકલાની સમજૂતી આપો. પછી જોવા જઈએ તો ઇમ્પેરિયલ ગેજેટિયર આદિવાસી સમુદાયને કઈ રીતે સમજાવે છે અને નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણું સાથે અનુભવે છે. તો આ 5 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. ચેપ્ટર 3 ની વાત કરીએ તો ટોટેમવાદ એટલે શું, જાદુના પ્રકાર જણાવો. ભારતની કુલ 4 આદિમ જાતિના નામ આપો. મંડલ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડો દર્શાવે છે. અને આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયો કાર્ય કરે છે. અને અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ કરો. એના પછી ચેપ્ટર 4 ની વાત કરીએ તો મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે. એના પછી ત્રીજું છે મહિલા કલ્યાણકારી કાનૂનોના કોઈ પણ 5 નામ આપવાના છે. અને ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. તો આ 4 પ્રશ્નો 2 ગુણના ખૂબ અગત્યના છે, તૈયાર કરી દેજો.
ચેપ્ટર 5ની વાત કરીએ તો સામાજિક પરિવર્તન એટલે શું, પછી પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે, ઉદારીકરણ એટલે શું અને સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. એના પછી ચેપ્ટર 6ની વાત કરીએ તો ડેવિડ બર્ગોનું સંચાર મોડેલ સમજાવો, સમૂહ સંચાર કોને કહેવાય છે, વર્લ્ડ વાઇડ વેબનો અર્થ સમજાવો અને ટેલિવિઝન સાથે પ્રભાવશાળી માધ્યમ ગણાય છે અને સંચાર એટલે શું. તો આટલા પ્રશ્નો 5 પ્રશ્નો તમારે 2 ગુણના ચેપ્ટર 6માંથી તૈયાર કરવાના રહેશે. ચેપ્ટર 7ની વાત કરીએ તો એની અંદર જોવા જઈએ તો 2 ગુણના પ્રશ્નોમાં પહેલું છે સામાજિક આંદોલનના પ્રકાર જણાવો, સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ હોય છે, પછી સુધારાવાદી સામાજિક આંદોલનના ઉદાહરણ આપો અને સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. ઘણી વખત અમુક પ્રકારના ચોક્કસ સમાજશાસ્ત્રીનું નામ આપીને પણ સામાજિક આંદોલનની વ્યાખ્યા પૂછી શકે છે. ચેપ્ટર 8ની વાત કરીએ તો એમાં પહેલું છે ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો, બીજું જિલ્લા પંચાયતમાં કઈ અગત્યની સમિતિઓ હોય છે અને ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો કયા કયા છે અને ગાંધીજીએ પંચાયતો માટે શું કહ્યું હતું. તો આટલા પ્રશ્નો ખાસ તૈયાર કરજો. ચેપ્ટર 9ની વાત કરીએ તો રોબર્ટ મર્ટને આપેલી સામાજિક ધોરણભંગની વ્યાખ્યા લખો, પ્રોબેશન એટલે શું, એનોમી એટલે શું, પછી સામાજિક ધોરણભંગ હંમેશા સમાજ માટે હાનિકારક હોય એવું હોતું નથી સમજાવો અને બાળ અપરાધી કોને કહેવાય છે. એના પછી ચેપ્ટર 10ની વાત કરીએ તો એડ્સનો શાબ્દિક અર્થ જણાવો અને ઓનર કિલિંગ કોને કહેવાય છે, કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય છે, સામાજિક વિમુખતા એટલે શું અને અસમાન જાતિ પ્રમાણ એટલે શું. તો આટલા પ્રશ્નો તમારે ચેપ્ટર 10માંથી તૈયાર કરવાના છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બેસ્ટ ઓફ લક.